વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, હજારો લોકો ઉમટ્યા, જય શ્રી રામના નારાથી ગુંજ્યું શહેર. વડોદરામાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે વડોદરા પહોંચેલા પીએમ મોદીના સ્વાગતમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. ગદા સર્કલથી લઈને એરપોર્ટ સુધી યોજાયેલા અંદાજિત 1.6 કિલોમીટર લાંબા રોડ શોમાં ભાજપ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, કેરળ, પોંડિચેરી અને આસામની થીમ પર તૈયાર કરેલા વિવિધ ટેબ્લોએ સૌનું ધ્યાન આકર્ષિત હતું. ગરમી વચ્ચે પણ લોકો કલાકો સુધી પીએમ મોદીની એક ઝલક જોવા રાહ જોતા નજરે પડ્યા હતા. વડોદરા શહેરમાં આજે પીએમ મોદીના ભવ્ય રોડ શોનો રંગમાં રંગાયું હતું. સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે વડોદરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો કર્યો હતો. અંદાજિત 1.6 કિલોમીટર લાંબા રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ રોડ શોમાં પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જોડાયા હતા. રોડ શો દરમિયાન શહેરના એરપોર્ટ રોડ પર લોકોનો જનસાગર જોવા મળ્યો હતો. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના ઝંડા, બેનરો અને દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. રોડ શોમાં ખાસ આકર્ષણ તરીકે પશ્ચિમ બંગાળ, કેરળ, પોંડિચેરી અને આસામની સંસ્કૃતિનો દર્શાવતા વિવિધ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ટેબ્લો દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક અને પરંપરા વેશભૂષાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ગરમી હોવા છતાં લોકો કલાકો સુધી રસ્તા પર ઊભા રહીને પીએમ મોદીની રાહ જોતા જોવા મળ્યા હતા. જેમ જેમ પીએમ મોદીનો કાફલો પસાર થયો તેમ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જય શ્રી રામના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પશ્ચિમ બંગાળની રાજકીય જીત બાદ પીએમ મોદી પોતાની કર્મભૂમિ ગણાતા વડોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમ બાદ યોજાયેલા રોડ શોએ શહેરમાં રાજકીય માહોલને વધુ ગરમાવ્યો હતો.